નમસ્કાર। આજે મારે વાત કરવાની છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા સુત્રાપાડા વિધાનસભા મત વિસ્તારના સંપૂર્ણ ઇતિહાસની, એટલે કે આઝાદીથી લઈ અને આજ સુધી આ વિધાનસભામાં કોની કોની વચ્ચે ટક્કર થઈ અને કોણ વિજેતા થયું। ઈસવીસન 1952 અને રાજ્યમાં પ્રથમવાર વિધાનસભા ઇલેક્શન। આજે ક્રમ નંબર 91 તાલાળા સુત્રાપાડા મત વિસ્તાર તરીકે ઓળખાતી બેઠક એ સમયે ક્રમ નંબર 54 તાલાળા વિધાનસભા તરીકે ઓળખાતી હતી। સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમવારના ઇલેક્શનમાં આ બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષમાંથી હમીરભાઈ શરમણભાઈ સોલંકી અને સોશિયાલિસ્ટ પાર્ટીમાંથી ચુનીલાલ ત્રિભુવન કાંધી ચૂંટણી લડે છે, જેમાં મૂળ માલ ઝીંઝવા ગામના હમીરભાઈ શરમણભાઈ સોલંકી વિજેતા બની અને આ વિસ્તારના પ્રથમ ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે। 55 વિધાનસભા સીટ ધરાવતું સૌરાષ્ટ્ર રાજ્ય એ આ પછી ઈસવીસન 1956માં બોમ્બે સ્ટેટ સાથે ભળે છે અને ખૂબ જ મોટું કહી શકાય એવું, એટલે કે 339 જેટલી વિધાનસભા સીટ ધરાવતું બૃહદ મુંબઈ રાજ્ય બને છે। હવે ઈસવીસન 1957માં જ્યારે બૃહદ મુંબઈ રાજ્યનું ઇલેક્શન આવે છે ત્યારે અને આ પછી 1960માં ગુજરાત અલગ થતા 1962, 67 અને 72ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કેટલાક ગામડાઓ સોમનાથ વિધાનસભા સાથે તો કેટલાક ગામડાઓ કોડીનાર તેમજ માળિયા વિધાનસભા સાથે ભળેલા હતા। આથી ઈસવીસન 1957 થી લઈ અને 72 સુધી આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તેમજ હરીફ ઉમેદવારોની માહિતી આપને મારા અન્ય વિડીયોમાં મળી રહેશે। આ બાદ ઈસવીસન 1975માં આ બેઠક 37 તાલાળા વિધાનસભા તરીકે અસ્તિત્વમાં આવે છે અને જે ઇલેક્શન થાય છે તેમાં કોંગ્રેસ આ પક્ષમાંથી કાનજીભાઈ કચરાભાઈ મોરી અને કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન એમાંથી હમીરભાઈ શરમણભાઈ સોલંકી ચૂંટણી લડે છે, જેમાં મૂળ માળિયા તાલુકાના વિરડી ગામના કાનજીભાઈ કચરાભાઈ મોરી વિજેતા બને છે। ઉછંગરાય ઢેબરના આગ્રહથી રાજનીતિના શ્રી ગણેશ કરનાર કાનજીભાઈ મોરી એ વિરડી ગામના સરપંચથી લઈ અને ચોથી વખત સોરઠના અલગ અલગ મત વિસ્તારોમાંથી ધારાસભ્ય બને છે। હાલમાં તેમના નામે અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે, પરંતુ પોતાની ચોથી વિધાનસભા ટર્મ પૂરી કરે એ પહેલા જ 1/10/1976ના રોજ કાનજી બાપાનું અકાળે અવસાન થાય છે અને ગુજરાત વિધાનસભા ખંડિત થાય છે। આ બાદ ઈસવીસન 1978માં જે પેટા ચૂંટણી આવે છે તેમાં નારસીભાઈ ધનજીભાઈ પઢિયાર અને રામજીભાઈ દેવજીભાઈ કરકર ચૂંટણી લડે છે, જેમાં મૂળ ભારતીય જનસંઘના કાર્યકર્તા એવા નારસીભાઈ પઢિયાર વિજેતા બની અને આગળનો દોર સંભાળે છે। અહીં નોંધનીય છે કે પેટા ચૂંટણીમાં રનર્સઅપ રહેલા રામજીભાઈ કરકર એ ઈસવીસન 1972માં વિસાવદર વિધાનસભા ઉપરથી ચૂંટાઈ ઉદ્યોગ, વીજળી અને સહકાર વિભાગના નાયબ મિનિસ્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા હોય છે। આ બાદ ઈસવીસન 1980માં આ બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી કાળાભાઈ રણમલભાઈ ઝાલા અને જનતા પાર્ટીમાંથી રામજીભાઈ દેવજીભાઈ કરકર ફરીથી જંગ લડે છે, જેમાં મૂળ ઝાલાના વડોદરા ગામના કાળાભાઈ રણમલભાઈ ઝાલા વિજેતા બની અને ગુજરાત વિધાનસભામાં પ્રવેશે છે। આ પછી ઈસવીસન 1985માં જનતા પાર્ટીમાંથી અરશીભાઈ પુંજાભાઈ ઝાલા અને કોંગ્રેસ પક્ષમાંથી કાળાભાઈ રણમલભાઈ ઝાલા મેદાનમાં ઉતરે છે, જેમાં મૂળ ઝાલાના વડોદરા ગામના અરશીભાઈ પુંજાભાઈ ઝાલાનો વિજય થાય છે અને ગુજરાત વિધાનસભામાં આ ક્ષેત્રના પ્રતિનિધિત્વનું બહુમાન મેળવે છે। હવે ઈસવીસન 1990માં 8મી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાંથી જેઠાભાઈ રાણાભાઈ જોરા અને ભારતીય જનતા પાર્ટીમાંથી આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહેલ નારસીભાઈ ધનજીભાઈ પઢિયાર વચ્ચે ટક્કર થાય છે, જેમાં મૂળ તાલાળાના વતની એવા જેઠાભાઈ રાણાભાઈ જોરા વિજેતા બની અને ગુજરાત વિધાનસભામાં સેવારત બને છે। ત્યારબાદ ઈસવીસન 1995માં ભારતીય જનતા પાર્ટીમાંથી જસાભાઈ ભાણાભાઈ બારડ અને કોંગ્રેસ પક્ષમાંથી જેઠાભાઈ રાણાભાઈ જોરા વચ્ચે ચૂંટણી થાય છે, જેમાં મૂળ સુત્રાપાડા ગામના જસાભાઈ ભાણાભાઈ બારડ વિજેતા બની અને આ વિસ્તારના નેતૃત્વના શ્રી ગણેશ કરે છે। ઉલ્લેખનીય છે કે 9મી વિધાનસભા માટે આ ક્ષેત્રમાંથી ચૂંટાયેલા જસાભાઈ બારડ એ ગુજરાત સરકારમાં આગળના વર્ષોમાં અલગ અલગ મુખ્યમંત્રીના પ્રધાનમંડળમાં મહેસૂલ, આરોગ્ય, અન્ન અને નાગરિક પુરવઠો, ફિશરીઝ વગેરે ખાતાઓમાં રાજ્ય કક્ષાના તેમજ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેનું બહુમાન પણ મેળવે છે। રાજકીય અસ્થિરતાના કારણે 9મી વિધાનસભા અધવચ્ચે જ ભંગ થાય છે અને ઈસવીસન 1998માં 10મી વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષમાંથી જસુભાઈ ધાનાભાઈ બારડ અને ભારતીય જનતા પાર્ટીમાંથી નિર્મળાબેન હમીરસિંહ ડોડિયા વચ્ચે જંગ થાય છે, જેમાં જસુભાઈ ધાનાભાઈ બારડનો વિજય થાય છે। ઉલ્લેખનીય છે કે 1998નો વિજય એ જસુભાઈ માટે વિજયની હેટ્રિક હોય છે, કારણ કે અગાઉ 1990 અને 95માં એ સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય બનેલા હોય છે અને એ દરમિયાન તેઓ ગુજરાત રાજ્યમાં જળ સંસાધન અને સિંચાઈ વિભાગમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા હોય છે।
આવા માહિતીસભર વિડીયો વધુમાં વધુ જોવા માટે આ વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. હવે ઈસવીસન 2002 માં ભારતીય જનતા પાર્ટીમાંથી ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર અને કોંગ્રેસ પક્ષમાંથી જસુભાઈ ધાનાભાઈ બારડ વચ્ચે ટક્કર થાય છે, જેમાં મૂળ કાજલી ગામના ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર વિજેતા બની અને આ ક્ષેત્રના અડગ નેતૃત્વનો પ્રારંભ કરે છે. ઈસવીસન 2002 માં ગોવિંદભાઈ સામે રનર્સઅપ રહેલા જસુભાઈ બારડ એ 2004 માં આવેલી 14મી લોકસભા માટે જુનાગઢ ગીર સોમનાથના સાંસદ સભ્ય બને છે અને આ વિસ્તારના ધારાસભ્ય, મંત્રી અને સાંસદ આ ત્રણેય પદને શોભાવનાર વ્યક્તિ તરીકે બહુમાન મેળવે છે. આ બાદ 2007 માં 12મી ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષમાંથી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ, ભારતીય જનતા પાર્ટીમાંથી ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર અને સ્વતંત્ર પક્ષમાંથી રાજાભાઈ વેજાભાઈ ચારિયા વચ્ચે ત્રિપાખીયો જંગ થાય છે, જેમાં મૂળ બાદલપરા ગામના ભગવાનભાઈ ધાનાભાઈ બારડ વિજેતા બની અને આ ક્ષેત્રના સુકાનના શ્રી ગણેશ કરે છે. હવે ઈસવીસન 2012 માં 13મી વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષમાંથી જસુભાઈ ધાનાભાઈ બારડ અને ભારતીય જનતા પાર્ટીમાંથી ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર વચ્ચે ફરીથી જંગ થાય છે, જેમાં જસુભાઈ ધાનાભાઈ બારડ ફરીથી વિજેતા બની અને ચોથી વાર આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રવેશે છે. પરંતુ આ વિધાનસભા ટર્મ પૂરી થાય એ પહેલા જ ઈસવીસન 2016 માં ટૂંકી બીમારી બાદ જસુભાઈ બારડનું અકાળે અવસાન થાય છે અને સૌરાષ્ટ્રના એક બાહોશ રાજનૈતિક વ્યક્તિત્વનો અંત આવે છે. જસુભાઈના અવસાન બાદ ખાલી થયેલી વિધાનસભા ઉપર પેટા ચૂંટણી થાય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર અને કોંગ્રેસ પક્ષમાંથી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ ચૂંટણી લડે છે, જેમાં ગોવિંદભાઈ પરમાર વિજેતા બની અને બીજી વખત આ વિસ્તારના નેતૃત્વનું બહુમાન મેળવે છે. આ બાદ ઈસવીસન 2017 માં ફરીથી આ જ પક્ષ અને આ જ બંને ઉમેદવારો વચ્ચે ટક્કર થાય છે, જેમાં ભગવાનભાઈ બારડ વિજેતા બની બીજી વાર આ ક્ષેત્રની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધનીય છે કે ઈસવીસન 2002 થી લઈ અને 2017 સુધી આ વિધાનસભા માટે જસુભાઈ ભગવાનભાઈ અને સામે ગોવિંદભાઈ વચ્ચેનો અવિરત જંગ એ આ ત્રણેય રાજનેતાઓની મજબૂત રાજનૈતિક ઈચ્છા શક્તિનો પરિચય આપે છે. હવે ઈસવીસન 2022 એટલે કે હાલની વિધાનસભા માટે અહીં ત્રિપાખીયો જંગ થાય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ, આમ આદમી પાર્ટીમાંથી દેવેન્દ્રભાઈ કાનજીભાઈ સોલંકી અને કોંગ્રેસ પક્ષમાંથી માનસિંહભાઈ જયસિંહભાઈ ડોડિયા ચૂંટણી લડે છે, જેમાં ભગવાનભાઈ બારડ વિજેતા બની અને ત્રીજી વખત આ વિસ્તારના ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવે છે. આભાર.